હેલો, આજે અમે આવી ગયા સણાવિયા ગામની ગૌશાળાની મુલાકાતે. પ્રથમ પહેલા દર્શન કર્યા માં સતીના. જય શ્રી સતીમાં મંદિર સણાવિયા. જય માં સતી. સતી માનું ધામ મંદિર સણાવિયા. અહીંયા આ 2015 ની અંદર આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારથી લઈને દિવસે ને દિવસે આ મંદિર ચર્ચામાં આવ્યું. આ ખાલી માત્ર હવે સણાવિયા નહીં, દિલ્હી અને મુંબઈથી માણસો અહીંયા દર્શન કરવા માટે અને એમની માનતાઓ પૂરી કરવા માટે અહીંયા આવે છે. આ મંદિરની અંદર બોલા, બોબડા, ખજવાળ, ધાધર અથવા કોઈ પણ મોટામાં મોટી બીમારી હોય ભેંસની અથવા માણસોની તો અહીંયા માનતા માનવામાં આવે છે. અને ખાલી માનતામાં ખાલી એક જ ગોળ માનવામાં આવે છે. 5 રૂપિયાનો ગોળ તમારો કેટલું કાર્ય સારું કરી શકે એમાં સતી જ તમને બતાવી શકશે. એકવાર મુલાકાત લો. કે 2015ની આ પ્રતિજ્ઞા છે માતાજીની ખીચડી ગમનો દાડો બળ્યો છે અને જેવું સાકરમાં દૂધ ભરાય હું ગમ ભરી ગયું. પછી આમાં મોટા મોટી પાણીની પ્રોબ્લેમ હતા મટી ગયા છે. ખૂબ બધો પાણીમાં પ્રભાવ થઈ ગયો છે. ખૂબ પાકા અને અઢળક આ માતાજીની કૃપા છે. જય માતાજી. આપણી સાથે તેજભાઈ જોડાઈ ગયા છે. તેજભાઈએ ગૌશાળાની અંદર જેટલું આરસીસી નું તળિયું, પ્લાસ્ટર અને જે ગમેણાનું કામકાજ હતું એ બધું તેજભાઈએ એમ લોકો કર્યું હતું. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર તેજભાઈ તમારો પણ. જોઈ શકો છો મિત્રો, અહીંયા કઈ ચારાના પૂરા ભંડાર ભરેલા છે ગૌ માતા માટે. સૂકો ચારો આ બાજુ આ બાજુ જોઈ શકો છો. બધી પૂરા ચારે ચારો છે. પૂરું ગામ ભેગું મળીને અહીંયા બહુ સેવા આપે છે. હાલો અમાર અમૃત કાકો દાયરા સખત હાજરી 24 કલાક ગૌશાળામાં પોતાની હાજરી હોય. ધારે તમારે અમૃત કાકાને મળવું હોય ને તો સણાવિયા ગૌશાળામાં આપવું પડે. સતીમાં ગૌશાળા સણાવિયા સારામાં સારામાં હાલે છે અને ગાયા પણ સારી છે અને હડતા દાતરીઓને ચા પાણી જમવાની વ્યવસ્થા ઊંઘવાની તમામ છે. જય દ્વારકાધીશ. જય સતીમાં. આ છે મંદિર અને ગૌશાળાનો સેવા કેમ્પ. તમે જોઈ શકો છો કે સણાવિયા ગામના યુવાનો અને વડીલો કેવી રીતે સેવા આપી રહ્યા છે. નાના નાના વાછરડાઓ માટે અલગ સેફટી અને સુરક્ષા કરવામાં આવી છે. જે નાના વાછરડા છે એમને તાર ફેન્સિંગની બધી કરી અને એની અંદર રાખવામાં આવે છે. એ પણ બહુ સરસ કાર્ય છે અહીંયા. મિત્રો તમે પાછળ જોઈ શકો છો આખે આખો મોટો 2 બાજુમાં શેડ બનાવેલો છે અને બંને બાજુ જમીન બનાવેલી છે ગૌ માતા માટે. વરસાદ, ગરમી અને ઠંડી માટે ફૂલ અહીંયા સુરક્ષા અને સુવિધા માતાજી માટે બનાવેલી છે. બહુ મસ્ત કામ કરેલું છે આ ગૌશાળાની અંદર. અહીંયા તમે જોઈ શકો છો ગૌશાળાની અંદર લીલો અને હુકાર ઘાસચારાની અંદર પૂરા ગામ જનો મળીને ટોલે અહીંયા મૂકવામાં આવે છે અને ગાય માતાને ફૂલ સેવા કરવામાં આવે છે. પાણીની પણ ફૂલ વ્યવસ્થા અને સુવિધાઓ અહીંયા કરેલી છે. અને અહીંયા કના ઘાસચારાની કે કોઈ પણ બીજી વસ્તુ હોય
બધાની અંદર ફૂલ સપોર્ટ કરે, આખું ગામ ભેગું મળીને બહુ સારું કાર્ય કરી રહ્યો છે. અહીંયા ગૌશાળાની અંદર માં મેલડીનું મંદિર પણ છે, તો ચાલો આપણે એમ માતાના પણ દર્શન કરી લઈએ સાથે સાથે. તો આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે, તે સખત અહીંયા સેવા આપી રહ્યા છે ગૌશાળામાં એવા આપણા ડેપ્યુટી સરપંચ સવદીભાઈ, કવિરાજ ગેંદનભાઈ અને મલદી બાપુ. આપણે એમની સાથે વાતચીત કરીએ. સવદીભાઈ, જ્યારથી તમે લોકો જે કામગીરી આ હાથમાં લીધી અને પાછળ કેટલાય વર્ષોથી આપણે દેખી રહ્યા છો કે સણાવીમાં એક બદલાવ દેખવાનો કે જે મંદિરનું કોઈ કામ હોય, ગૌશાળા પ્રત્યે કામ હોય, કેમ્પનું કામ હોય કે અત્યારે વૃક્ષારોપણનું કામ હોય, બહુ સારો એવો કામ કરી રહ્યા છો. તો આ બાબત ઉપર તમે અમારા માધ્યમથી સણાવીયા ગામના યુવાનો મિત્રો અને સણાવીયા ગામના વડીલોને કોઈ સંદેશો આપવો તો શું આપશો? મારું તો ખાસ એ જ કેવું કે બધા ભેળા મળીને આ બધું કાર્ય થાય છે સેવાનું, એમાં બધા ભાગ લે અને એમાં બધા સેવા આપે, એ જ મહત્વનું થાય. એક એવો કે આ જાતિવાદથી ઉપર ઉઠીને કાર્ય છે, ધર્મનું કામ છે, સારું કાર્ય છે, એના વિશે શું કહેશો તમે? જાતિવાદ હોવો જ ન જોઈએ. ગામમાં માટે બધાને એક રહેવું જોઈએ અને ગામ માટે દરેક વ્યક્તિએ કોઈ જાતિવાદ લાવવો ન જોઈએ. આપણે મલદી બાથી વાત કરી લઈએ. મલદી બા, તમે અમારા વિડીયોમાં આવ્યા એટલે મને બહુ સારું લાગ્યું ને કે તમે આવા જ નતા માંગતા. બહુ સરસ કાર્ય મલદીબા કરી રહ્યા. તમે તમારા ઘરનું કામ ઢલો મેલીને તમે ગૌશાળાનું કામ કરવા માટે અહીંયા આવી દો, તો એ બહુ મસ્ત પ્રેરણાવાળી વાત છે. શું કહેવા માંગશો સણાવિયાના અને બાર ગામના મિત્રોને તમે? અમારે તો એવું છે કે માતાજીનો રૂડો પ્રતાપ છે અને અમે આ ગૌશાળા બનાવી છે. જે બનાવી અમે સેવા કરવાનું, બીજું બાકીનો આખો ગામનો સપોર્ટ થાય મોટા ભાઈ. અને ખૂબ સરસ કાર્ય ચાલી રહ્યું, એનાથી અમે ખૂબ ખુશ હતા. ના ના, સારી વસ્તુ છે આ સણાવિયા ગામ માટે. કવિરાજ જી, તમે તો અમને દુહા બીજા ઘણા બોલતા રહો છો, ગાયોની સેવા કરતા હો, અમે દેખતા હો છો અવારનવાર. કોઈ દુહો બીજો કે કોઈ વસ્તુ કે કોઈ મેસેજ આપવો હોય કે એનાથી એક અસર અડે અને બધા લોકો આના તરફ આકર્ષિત થાય, એવું કોઈ એક મેસેજ તમારા તરફથી? મારા તરફથી એ જ છે મેસેજ કે જે આજકાલની અંદર જ્યારે પ્રથમ ગૌશાળા થઈ ત્યારે 20 જ ગાયો હતી. એ ગાયો એની પાછળ વધતી જે વધારો થયો એટલે અમે એક દિવસ બેઠા વિચારધારા કરી કે આપણે ગૌશાળા બનાવી. ગૌશાળા બનાવે એના યુવા વર્ગ બધાએ સાથે રહી, આખા ગામનો સપોર્ટ અને 18 આલમનો સણાવિયા ગામની ગૌશાળા બનાવવા માટે બધાએ સપોર્ટ આપ્યો. એનાથી અમે ડેપ્યુટી સરપંચ છે, મલજીબા છે, અમે છે, પદ્માભાઈ છે, બધાએ નિર્ણય લીધો કે આપણે ગૌશાળા બનાવી છે. અમે એક દિવસ બધાએ ભેગે થઈને ગૌશાળાનું જે કરવાની પ્રક્રિયા એ કરી અને ગૌશાળાનું કામ કીધું. એ દિવસથી માતાજીની મહેરબાની સતીમાં ગૌશાળાની એ દિવસથી બધી સ્થાપના કરીને બધું ગૌશાળાનું કામ વધારતા હાલની તારીખમાં 150 ગાયો છે અને હાલની તારીખમાં સેવાય સારી છે અને 18 આલમ ખૂબ આપે છે. અને ભગવતી અહીંયાને માતાજી કરે હવાયા રાખે ને હવાયા આપે, એના ગૌશાળા માટે સદા અહીંયાની રાજી ને એવી રીતે બધી રીતે અમને સપોર્ટ છે ગામનો. તો જોયું મિત્રો, બહુ સણાવી ગામનો સપોર્ટ છે અને આ લોકો પણ બહુ સેવા કરી રહ્યા છે. અમૃત કાકા છે, કરશન કાકા છે, પદ્માભાઈ છે, દુદાભાઈ છે, એ લોકો પણ બહુ અહીંયા 6-7 માણસોની આખી ટીમ છે. અને અહીંયા કેમ્પ પણ ચાલુ છે. અત્યારે ભાદરવા મહિનાની અંદર કેમ્પ ચાલુ થઈ જશે. અહીંયા પૂનમનો, ઢીમાનો અને અંબાજીનો અને અહીંયા કને સખત કેમ્પ ચાલુ છે. રણુજાનો કેમ્પ પણ ચાલુ છે. તો તમારે અહીંયા સેવા પણ ફૂલ મળશે કેમ્પની. આ લોકો સતત તમારી હાજર છે. અમે તમને અહીંયા નંબર આપીએ છીએ, આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો કોઈ પણ કાર્ય અને સેવા કાર્ય માટે. તમે અહીંયા બહુ દાન પુણ્ય કરવું હોય તો પણ લોકો કરી શકે છે. બહુ સાથ સહકાર અને સપોર્ટ આપો, બધા સાથે મળીને કામ કરો, એવો બધો આમનો મેસેજ છે. અને અમારો પણ એ જ ઉદ્દેશ્ય છે કે બધા સાથે મળી અને એક કામ કરીએ, એકત્રિત થઈને કામ કરીએ. સણાવીયા આખો એક અલગ દિશામાં અત્યારે જઈ રહ્યો છે, એવી રીતે બહુ પ્રગતિ કરે એવો અમારો પણ મેસેજ છે. બધાને આભાર, ધન્યવાદ.